શાંત અને સલામત ગણાતા રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે બનેલી ઘટનાથી પોલીસ પર કાળી તીલી લાગતા અટકી ગઈ છે। આ ઘટના બાદ રાજકોટ શહેરની શાંત અને સલામતની છાપ સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। 31ની રાત્રે પોતાની ફિયાન્સી સાથે હોટલ સિઝન્સમાં આઈસ્ક્રીમ ખાવા ગયેલા કોન્ટ્રાક્ટર અને તેની ફિયાન્સી કારને આંતરી પોલીસના નામે 4 લુખ્ખાઓએ પોણા કલાક સુધી હેવાનિયત આચરી રૂપિયા પડાવવા માટેનો કારસો રચ્યો હતો અને આખા ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાતા શહેરભરની 8 પોલીસની અલગ અલગ ટીમ 50 ટીમોએ રાતભર તપાસ કરી અને 30 જેટલા નશેડીઓને લુખ્ખાઓની ઓળખ કરી પરેડ કરાવી અંતે નકલી પોલીસનો સ્વાગ રચીને લૂંટ ચલાવી ખંડણીની માંગ અને અપહરણના ગુનામાં સંડોવાયેલા 4 નરાધમોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે। સમગ્ર બનાવમાં નોંધાયેલી ફરિયાદમાં શહેરના કલાવાડ રોડ ઉપર આવેલા એક વિસ્તારમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં 31ની રાત્રે તેની સાથે બનેલી ઘટનાની આપવીતી પોલીસ સમક્ષ વર્ણવી હતી। પિતા સાથે બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલો 24 વર્ષનો યુવાન પોતાની ફિયાન્સી સાથે 31ની રાત્રે કલાવાડ રોડ પર સાઇઝ 0 હોટલે ગયો હતો। ત્યાં જમવા માટે હરિપરના પાટિયા પાસે ફોનિક્સ હોટેલ ગયા બાદ મોડી રાત્રે આઈસ્ક્રીમ ખાવા માટે અવધ રોડ ઉપર આવેલા સિઝન હોટેલે ગયા હતા, પરંતુ ત્યાં 31 ડિસેમ્બરના કારણે ટ્રાફિક વધુ હોય ને પોતાની વરના કાર લઈને હોટેલથી ઘર તરફ જવા નીકળ્યા। ત્યાં આશરે 1 વાગ્યા આસપાસ સિઝન્સ હોટલની બહાર સર્કલ પાસે ગાડી ઊભી રાખી ફિયાન્સી સાથે વાત કરતો હતો, ત્યારે પાછળથી આવેલી એક વરના કાર તેની પાસે આવીને ઊભી રહે છે। તેમાંથી 2 વ્યક્તિઓ નીચે ઉતરે છે, જેમાં એક વ્યક્તિએ ગાડીનો કાચ ખખડાવતા યુવકે ગાડીનો કાચ ખોલતા જ કારની ચાવી આ શખ્સે કાઢી લીધી હતી। જમણી બાજુના દરવાજે ઊભેલા વ્યક્તિએ યુવકને તમે અહીંયા શું કરો છો? અમારી ગાડીમાં મુંજકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ છીએ, બહાર આવીને સાહેબને મળી લો આવી ધમકી આપી હતી। કોન્ટ્રાક્ટરે ગાડીની બહાર આવવાની ના પાડી ચાવી પરત માંગતા બંને શખ્સોએ ઝપાઝપી કરી હતી અને આ બંને વ્યક્તિઓ કારની પાછળની સીટમાં બેસી ગયા અને ચાવી આપી કાર આગળ ચલાવવાનું કહ્યું। વરના કાર જેમાં મુંજકા પોલીસ હોવાનું જણાવ્યું હતું। કાર પાછળ આવતી હતી અને સિઝન્સ હોટલથી થોડે દૂર પાછળ આવતી કારે ઓવરટેક કરી ડાબી તરફ કાચા રસ્તે કાર હંકારી હતી। ત્યારે યુવક વરના કારના નંબર જોઈ લીધા હતા, જે નંબર GJ3CE 5537 હતા। થોડેક દૂર કારમાં બેઠેલા બંને ગાડી રોકાવી હતી અને ત્યારબાદ એક શખ્સે દરવાજો ખોલી આગળની સીટ પર બેઠેલી તેમની ફિયાન્સીના મોઢા પર મુક્કો મારી અને તમાચા ઝીકી દીધા હતા। ખિસ્સામાંથી રૂપિયા 1700ની લૂંટ કરી યુવકના પિતાને ફોન કરી ફિયાન્સીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને વધુ રૂપિયા પડાવવાનું કાવતરું રચ્યું। જોકે આ ઘટનામાં કોન્ટ્રાક્ટરના પિતા અને યુવતીના પિતાને શંકા જતા તેઓએ કરેલા ફોન બાદ આ ટોળકી ભાગી છૂટી હતી। આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે શું કહ્યું આ મુદ્દે પહેલા એમને સાંભળીએ। 9 વર્ષની રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો, જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી પોતાની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા। તો રાતના 1 વાગ્યાની આજુબાજુ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા હતા, ત્યારે એમના પાછળથી એક કાર આવી જેમાં 4 માણસો હતા। એમને એમના પાસે ગાડી રોકી એમના પાસેથી 1700 રૂપિયાની લૂંટ કરી અને 2 માણસો એમની ગાડીમાં બહીને એમનું અપહરણ કર્યો અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માંગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો। તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી અને આગળની તપાસ ચાલુ છે। આમાં કુલ 4 આરોપી છે: વિપુલ મહેતા, અલ્પેશ મકવાણા, પરિમલ સોલંકી અને વિજય સોલંકી। કોઈ પોલીસની ઓળખ આપી હતી? શું કઈ રીતે? આમાં 4માંથી એક આરોપીએ પોલીસની ઓળખ આપી ફરિયાદી પાસેથી એમના આઈડી કાર્ડ માંગ્યા હતા અને કીધું હતું કે તમે અડધી રાત્રે મહિલા મિત્ર સાથે અહીંયા શું કરો છો, અને આવું કહીને ડરાવી ધમકાવીને એમના પાસેથી પૈસા પડાવ્યા હતા અને ખંડણી માંગવાનો પડ્યા, એમના ફાધર પાસેથી ખંડણી પણ માંગી। જે મહિલા જે યુવતી હતી એના માતા પિતાને કઈ રીતે ખ્યાલ આવ્યો હતો કે કંઈક લોકેશન કોઈ ટ્રેસ? ફરિયાદી દ્વારા એમના મધર ફાધરને બોલાવવામાં આવ્યા હતા કે અમને પોલીસે પકડી લીધા છે, તમે અહીંયા જગ્યા ઉપર આવો। તો આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટ્યા હતા। તો પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે નશો કરવા માટે રૂપિયા પડાવવાની શિકારની શોધમાં 4 લુખ્ખાઓ આ વિસ્તારમાં આટાફેરા કરતા હતા, ત્યારે એ જ
સિઝન હોટલના નજીક આ કપલ કારમાં બેઠું હતું તે ઝપટે ચડી ગયું અને નશાની હાલતમાં જ આ કાંડ કર્યું હતું. પોલીસના નામે દમદાટી મારીને આવતારું સ્થળે લઈ જઈ પોણો કલાક સુધી આ કપલને બાનમાં લઈ હેવાનિયત આચરી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે લૂંટ, ખંડણી, અપહરણ અને છેડતીની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નકલી પોલીસ બનીને અવધ પાસે યુવકને અને તેની ફિયાન્સીને ગોંધી રાખી અપહરણ કરી લૂંટ ચલાવી યુવતીની છેડતી કરનાર બે સગ્ગા ભાઈઓ સહિત ચારેયની યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન આ ચારેય લુખ્ખાઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ વિપુલ લાભુ મહેતા વિરુદ્ધ હત્યા, અપહરણ અને મારામારી સહિતના 3 ગુના નોંધાયેલા છે, જ્યારે અલ્પેશ નરેશ મકવાણા સામે ચોરી, દારૂ, મારામારી સહિતના રાજકોટ તેમજ ગોંડલમાં 10 જેટલા ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. અલ્પેશ પાસા હેઠળ જેલમાં પણ જઈ ચૂક્યો છે, જ્યારે પકડાયેલા બંને સગા ભાઈઓ પરિમલ અને વિજય પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પરિમલ સોલંકી સામે રાજકોટ તેમજ મોરબીમાં ચોરી, મારામારી, પ્રોહિબિન સહિતના 7 ગુના, જ્યારે વિજય સામે પણ ચોરી, મારામારી સહિતના 7 ગુના નોંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજકોટ શહેરની ભાગોળે એક ગંભીર ઘટના બની હતી, જેમાં કાલાવાડ રોડ પર સિઝન હોટલ પાસેથી એક કપલને અટકાવી 4 શખ્સોએ પોલીસની ઓળખ આપી ખંડણી માંગી હતી, તેમજ યુવતીનું અપહરણ કરી 4 શખ્સો અવાવરૂ સ્તરે લઈ ગયા હતા અને તેમાંથી એક શખ્સે યુવતીને કહ્યું, તું આવા છોકરા સાથે શું કામ ફરે છે? આ તારું પ્રોટેક્શન શું કરશે? તું અમારી સાથે ચાલ. ત્યારબાદ યુવતી ગભરાઈ ગઈ હતી અને ત્યારબાદ આ 4 નરાધમે યુવતી સાથે અડપલા કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે રાજકોટની એ પોલીસની ઇજ્જત જતા જતા બચી છે, કાળી ટીલી લાગતા બચી છે. ચારેય નરાધમો પકડાઈ ચૂક્યા છે, કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.